નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી ભરતીને લઈને ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે. ઉમેદવારો જીએસઆરટીસી ભરતી ડ્રાઈવર હોય કે કંડક્ટરની ભરતી હોય ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ડ્રાઈવર ભરતી માટેનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અને કંડક્ટર ભરતી પરિણામને લઈને પણ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. જીએસઆરટીસી ભરતી એસટીમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાના નામે છેતરપિંડી જોવા મળી રહી છે. એસટીના નામે નકલી નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનથી સીએમઓ સુધી જાણકારી આપી છતાં કાર્યવાહી કરવામાં આવી નથી તેવું યુવરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત એસટી નિગમમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાના નામે અનેક ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કરવાનું અને બોગસ ભરતીનું કૌભાંડ બહાર આવ્યું છે. એસટીના નામે નકલી અપોઇન્ટમેન્ટ લેટર પણ અપાયા છે. ઉમેદવારોએ છેતરપિંડીની ફરિયાદ નોંધવા ખોખરા પોલીસ સ્ટેશન, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાણ કરી હોવા છતાં તેની તપાસ કરવામાં આવી નહીં હોવાનો દાવો પણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. મીડિયા સમક્ષ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત એસટી નિગમમાં સિનિયર ક્લાર્કની નોકરી આપવાના બહાને કેટલાક ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પીડિત ઉમેદવાર 4 મહિનાથી પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં તેમની ફરિયાદ લેવાઈ રહી નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ઉમેદવારોને એસટીમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરનારો સૂત્રધાર બોરસદનો નિલેશ મકવાણા હોવાનું અને તેમાં મદદ કરનારો આશિષ નામનો વ્યક્તિ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભરતી માટે જે રૂપિયા અપાયા તે ઓનલાઈન લેવાયા હોવાના પુરાવા પણ આપ્યા હતા. વડોદરા એસટી ડેપોની કચેરીમાં બોલાવીને ઉમેદવારને નકલી લેટર પણ આપ્યો હતો. કૌભાંડનો સૂત્રધાર નિલેશ મકવાણા કહે છે કે અમદાવાદ 4 ઉમેદવારનું સેટિંગ કર્યું છે અને 45 ઉમેદવારને નોકરી આપવાની વાત પણ કરી છે. ધન્યવાદ.